ઋષિભાઈ છે અને એમના ધર્મપત્ની આજે જે અમે ડ્રામા કરી રહ્યા છે એમાં એમના માતાશ્રી અને પિતાશ્રી બની રહ્યા છે. I would like to have a round of applause for everyone who's going to participate and have the portrait. And this was a surprise to ऋषिभाई as well. So please enjoy. થોડું જોર. દેવધર્મ અને ગુરુની કૃપાથી આજે આપણા ઘરે એક પુત્રનો જન્મ થયો છે. આજથી જ આપણે આ પુત્રમાં એટલા બધા ધર્મના સંસ્કાર, એટલા બધા ધર્મના બીજ રોપવાના છે કે જે આગળ વધી અને જૈન ધર્મને સમર્પિત થાય, જૈન ધર્મના કામોમાં આગળ વધે અને જૈન ધર્મને જયવંતું રાખે. 100% કોઈ સવાલ જ નથી. પણ સાંભળ, મારે તને એક વાત કરવી છે. બોલો ને, શું છે? કેમ આટલા ટેન્શનમાં છો? મને એક આપણા કેરિયરના ગ્રોથ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે. જો એ આપણે કામ કરશું ઓપોર્ચ્યુનિટી ઉપર તો ઋષિનું ફ્યુચર સેટ છે. તો એમાં ટેન્શન શું છે? આ તો બહુ ખુશીના સમાચાર છે. ટેન્શન એ છે કે ઓપોર્ચ્યુનિટી માટે આપણે વી હેવ ટુ મૂવ ટુ યુએસ, વી હેવ ટુ શિફ્ટ ટુ યુએસ ફોર એવર. એન્ડ જો યુએસ જઈશું આપણે તો કેરિયરને બધું સેટ થઈ જશે, પણ ઋષિના સંસ્કારનું શું, એનું એજ્યુકેશન, એનું ફ્યુચર એ કેવી રીતે થશે ત્યાં આગળ, એ મને ચિંતા સતાવે છે. એ તો સાચી વાત છે. યુએસએ આપણે શિફ્ટ થઈશું તો એજ્યુકેશનમાં તો કોઈ ટેન્શન છે જ નહીં, પણ ધર્મના સંસ્કાર, દેવ ધર્મ ગુરુ ભગવંતોનો આશીર્વાદ એ બધું કેવી રીતના મળશે આપણને? અત્યારે તો આપણને મન થાય આપણે ડ્રાઈવ કરી અને પાલિતાણા જતા રહીએ છીએ, શંખેશ્વર જતા રહીએ છીએ, પણ આ બધું યુએસએમાં શક્ય નથી. સુનિતા, મને તારા પર વિશ્વાસ છે કે તું ઋષિને સંસ્કારો સારા આપવાની જ છે અને બાકી બધું આપણે ભગવાન ઉપર છોડી દઈએ. વાત તો સાચી છે. ભગવાને આપણને આ ઓપોર્ચ્યુનિટી આપી છે તો ભગવાન જ આપણને આ રસ્તો દેખાડશે. અને જોત જોતામાં 15 વર્ષ પાસ થઈ જાય છે. ઋષિભાઈ has grown into a curious teenager now. અને અહીંયા પ્રેઝન્ટ સિચ્યુએશન થાય છે કે ઘણા એન્વાયરમેન્ટ તો એમને જૈનિઝમના ઇન્ડિયામાં મળી શકે છે, બટ હિયર ધ એન્વાયરમેન્ટ વોઝ બેટ ડિફરન્ટ. There was a curious teenager who had a lot of questions, actually a lot of questions. Like how I can see there are a few teenagers over here, even you guys will be having some questions, right? So even Rishibai had a lot of questions. જૈનિઝમના પ્રિન્સિપલની અને બહુ બધા વસ્તુની ક્યુરિયસનેસ હતી. ત્યારે એક લોજિકલ બ્રેન ડેવલપ થાય અને આપણા પ્રિન્સિપલ ઉપર ઘણા મોટા ક્વેશ્ચન્સ રેઝ થાય, તો એવું જ કંઈ કન્વર્સેશન એમના મમ્મી વચ્ચે થાય, એમના અને ઋષિભાઈના મમ્મી વચ્ચે એ થઈ રહ્યું છે. મમ્મી, તું આટલી ભગવાનની ભક્તિ કરે છે, ભાવના કરે છે, ભગવાનની આટલી આરાધના કરે છે, દરેક સાધુની આટલી આરાધના કરે છે, મને ખૂબ ગમે છે. હું એ બધું જોઉં છું ત્યારે મને અંદરથી બહુ આનંદ થાય છે, પણ મને એક વસ્તુ સમજાતી નથી. આમાં ઘણી બધી વસ્તુ છે જે આપણા પ્રિન્સિપલ્સને કોન્ટ્રાડિક્ટ કરે છે. જો ઋષિ, આપણો ધર્મ છે ને એ સૌથી વધારે સાયન્ટિફિક રીઝન્સ પર બેઝડ છે. આપણા ધર્મમાં દરેક વસ્તુના પ્રોપર લોજિસ્ટિક્સ છે. અને ક્યારેક તને એવો ક્વેશ્ચન્સ આવે ફ્યુચરમાં તારી જિંદગીમાં કે આ કેમ છે, આ શું છે, તો એક વાત યાદ રાખજે, ઓલવેઝ દેવ ધર્મ ગુરુની ઉપર તારી શ્રદ્ધા રાખજે, એ તને જરૂર રસ્તો દેખાડશે. તારી વાત મમ્મી બહુ જ સાચી છે, પણ મને અમુક વાર તો બહુ બ્લાઇન્ડ ફોલોવર લાગે છે. ખબર છે કેમ? કારણ કે અમુક વાર હું તને જોઉં છું, તું આટલું ધર્મ કરે છે, પણ તું જ કેટલી જીવ હિંસા કરે છે, તને ખબર છે? શું વાત કરે છે? નથી ખબર? ના. હું તને કહું તું શું કરે છે. જ્યારે તું પાણી ઉકાળીને પીવે છે, તને ખબર છે એમાં તું કેટલા જીવોની હિંસા કરે છે? જો ઋષિ, તને ખબર છે એક ડ્રોપ ઓફ વોટર હેઝ સો મેની જીવ, અનકાઉન્ટેબલ, અનંતાકાર. તને ખબર છે they just keep reproducing themselves in the same amount every second, each and every split second. પણ જ્યારે તું આ પાણી ઉકાળે છે ત્યારે તું આ સાયકલને અટકાવી દે છે. જીવજંતુનું રિપ્રોડક્શન થતું બંધ થઈ જાય છે, એટલે તું જેટલા જીવજંતુને મારવાનું તારું જે પાપ છે એ નથી થતું. સમજણ પડી તને કંઈ? ના, મને નથી પડી. એ અનંતા જીવો તે ક્યારે જોયા છે? ઋષિ, તારા મામીએ છે ને ઇન્ડિયા
અપશ્રવણ કર્યું છે. તું તૈયાર થઈ જા, આપણે જઈએ છીએ ઇન્ડિયા. ત્યાં તું જજે ઉપાશ્રયમાં અને ગુરુ ભગવત સાથે બેસી અને આ બધા જ ક્વેશ્ચન્સના આન્સર્સ માંગજે. ઉપાશ્રય? ઉપાશ્રય એટલે શું મમ્મી? ત્યાં મારે કોઈ જોડે ડિબેટ કરવાની છે? ત્યાં તારે ગુરુ ભગવત સાથે જવાનું છે, એમને મળવાનું છે અને આ તારી જે બધી ક્યુરિયોસિટી છે, જે તારા ક્વેશ્ચન્સ છે, એ બધા તારે એમને પૂછવાના છે અને એ ગુરુ ભગવત આ બધા જ ક્વેશ્ચનો તને નિકાલ લાવી આપશે. અગેન ગુરુ ભગવાન? હા, ગુરુ ભગવત. ગુરુ ભગવાન એટલે શું? ગુરુ ભગવત એટલે તું જ્યારે અપાશે, આપણે જ્યારે ઇન્ડિયા જઈશું ત્યારે હું તને લઈ જઈશ, ત્યારે હું તને મળાવીશ અને અત્યારે તું બસ ઇન્ડિયા જવાની તૈયારી કર. ચલ મમ્મી, હું હમણાં કરાટે ક્લાસ જાઉં છું, મારો તો ટાઈમ થઈ ગયો છે. સી યુ ઇન ધ ઇવનિંગ. બાય. સી યુ. 18 વર્ષની એ ઉંમર આપણા ઋષિભાઈ ઇન્ડિયા જઈ રહ્યા હતા અને મામીના માસક સમયનું પારણું અને મામાના છરીપાલન સંઘના નિમિત્તે એમનું ઇન્ડિયા જવાનું થયું. એન્ડ કોઇન્સિડન્ટલી એક દિવસ એમના મામા અને એમને ઉપાશ્રય લઈ ગયા. ઉપાશ્રયનું નામ સાંભળી એમના મનમાં એક ક્યુરિયોસિટી જાગી ટુ એક્સપ્લોર વોટ ઉપાશ્રય ઇઝ, વોટ જૈન સાધુ ઇઝ. અને એમને એક મહાત્મા મળે છે, પૂજ્ય દેવર્ષિ રત્ન મહારાજ દેવર્ષિ વિજયજી મહારાજ, જેમને ઇંગ્લિશ બહુ સારું હોય છે અને ઋષિભાઈ રિલિજન વર્સસ સાયન્સના વિષયમાં બહુ જ લાંબી એન્ડ એગ્રેસિવ ડિબેટ કરે છે વિથ મોટિવ ટુ પ્રૂવ ધેમ રોંગ. યસ, અગેન આપણે સામે જે મુમુક્ષુ બેઠા છે ને, his first motive was to prove them wrong. The arguments, the debates and everything used to go. And even when he finished the debate, he was like, okay, if you guys think it is right, but I don't still believe it. અને એક વાર જેમ એક હીરાને ઝવેરી ઓળખી શકે, એક ફૂલને માળીઓ ઓળખી શકે, તેવી રીતના ઋષિને એમના ગુરુદેવ યુવા હૃદય સમ્રાટ જૈન આચાર્ય હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પન્યાસ વિરાગ રત્ન મહારાજ સાહેબે મળ્યા. એમને ધર્મની વાત નહીં કરી, એમને આઉટ ઓફ ધ બોક્સ જેમ કહીએ ને, જેવી રીતના એક હીરાએ એક ઝોરીએ હીરાને પડખી લીધો ને, એવી રીતના જ ગુરુદેવે ઋષિભાઈને પડખી લીધા હતા. અને અલગ વાત, અલગ શું ચાલે છે, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમને લાઈક સિંગિંગમાં ઇન્ટરેસ્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એવી રીતના એમને પ્રેમની ભાષામાં એમની સાથે વાત કરી. અને આના પછી ઋષિભાઈનો શું એક્સપિરિયન્સ થયો છે એ હવે આપણે જોઈએ. ઋષિભાઈના ભાઈ અને ઋષિભાઈની વચ્ચેનો એ સંવાદ આપણે સાંભળીએ. Hi, bro. Hey, what's up, bro? I heard you went to Upashraya. How was it? I don't think so we've ever been there. Yeah, man. Upashraya, it's a huge hall where, you know, all the monks, they sit together, they eat, they sleep all together. It's a huge hall. They stay together. So they don't have the personal rooms? No, do you think so? You know, I can't even imagine like sleeping or staying with my family 24 hours a day. And you know, like, how can I talk with my friends? I need my privacy. I can't stay with my mom and dad all the time. Exactly, bro. I agree. Or kya? Like, what else did you see there? So, you know, like sadhus are the one who have totally changed their life and leaving all the materialistic things behind. And that is the one thing that I saw. Yeah. And I remember mom always speaking about things, but I didn't really pay attention. Anyways, you know more. I think I know more, but I heard mom more. But I think you can talk with mom. Yeah, sure. And you really think that they still stay together having so many differences, or like itne sare differences hote hue bhi they can still stay together? You know what? The main thing that I saw, they don't know each other, and they are from all the different communities, and not from the different communities, but from the different samaj and everything. But even from the different samaj, they stay together with humble and everything. It's like a family. Oh, that's nice. It sounds nice. Anyways, I have to go for the office. See you soon. Bye. See you soon. Bye. આપણે જોઈ રહ્યા છે રાઈટ કે ઋષિભાઈ એકવાર ગુરુદેવને મળ્યા, એકદમ સરપ્રાઈઝ અસ્ટાઉન્ડેડ વર્લ્ડમાં ઋષિભાઈએ યુનિવર્સિટી એટલે કે કોલેજ સ્ટાર્ટ કરી દીધી. ફર્સ્ટ સેમેસ્ટર ફર્સ્ટ યર તો બહુ સારું ગયું એમનું, બટ સેકન્ડ યર દેર વોઝ અ ટાઈમ ઇવન ઋષિભાઈ આપણા સામે જે મોક્ષ બેઠા છે ને, ઇવન હી ફેલ્ટ વેરી લો ઇન હિઝ લાઈફ.
there were tons of expectations. There were tons of things that he didn't even got time for himself. And would you believe that આજે આપણી સામે જે ઋષિભાઈ બેઠા છે ને, even at a point he got suicidal thoughts. Yeah, I can see many eyebrows here are raising. Yes, even suicidal thoughts, because there was a lot of expectations. And there were a lot of people, but no one could help Rishi Bhai. And for the final time, what he thought, let's reach out to Gurudev. Let's reach out to Gurudev and let's see if this works. Because at a particular point, you need to talk and you need to get a perspective, right? So he did reach out to Gurudev, and we'll now go a bit faster. જોત જોતા ઋષિભાઈ મોટા થયા છે, એમની રેગ્યુલર લાઈફ ચાલુ થાય છે, અને કોલેજ લાઈફમાં એક દિવસ સુસાઇડલ થોટ્સ તો હતા જ, પણ એની સાથે સાથે એકવાર ઋષિભાઈનો એક માઇનર એક્સિડન્ટ થાય છે, અને એ પ્રસંગ ઋષિભાઈને મેન્ટલી બહુ ડિસ્ટર્બ અને એફેક્ટ કરે છે. He starts questioning his life about all he has, his status, etc. Since despite all that, he didn't feel comfortable or happy in that moment. At this moment, he remembers something from his visit to India a while back. Let's have some conversation with Rishi Bhai and his Kalyan Mitras. નિશિત ભાઈ, હેલો હેલો નિશિત ભાઈ. ઓ હાય હાય નિશિત ભાઈ, કેમ છો? નિરુત ભાઈ કેમ છો? સો નિશિત ભાઈ, નિરુત ભાઈ, મને તમને એક વાત કહેવી છે. I just got involved in a minor car accident, and nothing crazy. I have not been hurt, just a minor car accident, and થોડું ગાડીને of course damage થયું છે, તો ઇન્સ્યોરન્સ થોડા સોલ્વ કરી છે, that's completely fine. But I think મને તમને મળવું છે ને મારે તમને કંઈ બહુ અર્જન્ટ વાત કહેવી છે. When I will please call me, sir. Pranam Bhai, what happened? Is everything okay? Yes, all good. No injuries. I just want to talk to you, sir. Okay, then let's arrange something. Just wait a minute. Let's get in Nishit Bhai as well. Yeah, is Yeah. everything okay, Rishi bhai? What's going on? હવે નિશિતભાઈ કેમ છો? મજામાં? તો મેં વિચાર્યું છે કે હવે મારે ગુરુકુલવાસમાં એકવાર રહેવા જવું છે. Serious? Are you kidding? No. Did you not get anybody from this morning? અમે સવારથી મળ્યા છે. ભાઈઓ, આઈ એમ રિયલી સિરિયસ. મારે સાચે એકવાર ગુરુકુલવાસમાં રહેવા જવું છે અને મને જોવું છે. હું આ એક માઇનર કાર એક્સિડન્ટથી એટલો ડિસ્ટર્બ થઈ ગયો છું કે નહીં પૂછો વાત. તમને હું નહીં માનીશ, આટલા માણસા આપણા સાધુ ભગવંતો આટલી 50 ડિગ્રી ગરમીમાં આટલું ચાલે છે, આટલું બધું સહન કરે છે, આટલી બધી જ્યારે એમના પર આટલું બધું જોઉં છું ત્યારે પણ મને એવું થાય છે કે એમના મોઢા પર મેં ક્યારે દુઃખ જેવું કંઈ જોયું જ નથી, કોઈ ટેન્શન જોયું જ નથી. આટલા ખુશ એ લોકો આટલા ગરમીમાં કેવી રીતે રહી શકે? એસી પંખા વગર કેવી રીતે આટલી ગરમીમાં એ લોકો ચાલી શકે છે, રહી શકે છે? મને આ બધી વાત જાણવી છે, એટલે મારે ત્યાં ગુરુકુલવાસમાં એમના જોડે રહેવા જવું જ છે. ઋષિ ભાઈ, ગુરુકુળ વાસમાં ગુરુ ભગવંતોની વાત અલગ છે અને આપણી વાત અલગ છે. You grew up in a Michigan. You realize that, right? And that's a cold place. It's not a 50 degree. There is no 50 degree heat in Michigan. Secondly, you have assignments coming to you. What is going to happen to your education? What is going to happen to the job that you are about to start? And on top of that, you know kind of the things that you need to do when you are in Gurukul Vas, right? It is not saying it is really easy compared to doing it. So what are you thinking really? I feel like you are really out of your mind. Rishi Bhai, before you even start, do you know Guru Bhagwan's lifestyle? Do you know their daily routines? Do you know what they go through? Do you know what really happens in the Gurukul Vas? સો ઓકે નિશિતભાઈ, પહેલા હું તમે જે મને પૂછ્યું એના માટે કહું છું. આઈ એમ ગોના લીવ માય જોબ રાઈટ નાઉ. મને એક જ વાત છે કે મારે એમના જોડે રહેવું છે. એમની હેપીનેસનું કારણ શું છે? એ કઈ રીતે આટલા હેપી રહી શકે છે? આટલું બધું સહન કરીને પણ એ કેવી રીતે હેપી રહી શકે છે? બસ મારે એ જાણવું છે એમના જોડે. Rishi bhai, do you realize, right, that less than 1% of US graduates get a job in Salesforce like you have? And you are really talking about giving up that job and going for this idea that not probably many people even have tried before you. So you cannot even go to others and ask for their experience. Ke Gurukul Vas kevo rahe yahan thi kya pachi. So you are thinking about
reaching to the top of Mount Everest by yourself and for the first time. તમારી વાત ઘણી સાચી છે ભાઈ, બટ હું એકવાર એક્સપિરિયન્સ કરીશ, એકવાર સમજીશ તો જ ખ્યાલ આવશે ને કે સાચી લાઈફ શું છે, સાચું કઈ માર્ગ શું છે. હું મારી લાઈફમાં છું એ હું વધારે ખુશ છું કે એ એમની માર્ગમાં જે ચાલે છે એ વધારે ખુશ છે? આપણાથી તો નથી માનવાનું. 100% અને એ તો વિચારતા જ હશે, સફર્સ તો કોની? આપણા પપ્પા નહીં ને કશો જ વાંધો નહીં, બરાબર ને? ઓફકોર્સ. Good luck. થેન્ક યુ. થેન્ક યુ પ્રણામ. Hello. So we all saw. So we all saw કે એક નાનું ઇન્સિડન્ટ કેટલું એમને મેન્ટલી ડિસ્ટર્બ કરે છે. A minor accident કે એ તો પોતે ઇન્જર્ડ બી નતા થયા, but how much it affected him mentally. And I see a lot of us here sitting, we also go through a lot of mental pain, a mental stress. But how do sadhu bhagwans do that? એમના મનમાં એક ક્યુરિયોસિટી જાગી કે how can someone be so happy without using social media, without seeing reels on Instagram? Come on, you gotta kidding me. Is that even possible? So it wasn't, but still he had that curiosity. એટલે he goes for Gurukul Vas. He stays with his guru for like 8 months by leaving his job and everything. So 8 months પછી ગુરુકુલ વાસથી આવે છે. Basically his stay with guru is like for 8 months, and after that what's his experience and how his life comes around, let's just have a look for that. Thank you. ખૂબ ખૂબ અનુમોદના ભાઈ, કેવો રહ્યો તારો એક્સપિરિયન્સ? સાચી વાત કહું, this was one of the best experience I had ever had in my entire life. Is there something that you really like or you think that you can adapt to? યા સો ત્યાં આગળ ઘણી બધી વસ્તુ છે જે મને બહુ જ ગમી. સૌથી ફર્સ્ટ, the importance of detaching yourself from materialistic things, digital world, and focusing only on our inner soul for happiness. યસ ભાઈ, આ બધી વાતો તો સાચી છે, but do you really think being in US આપણી લાઈફસ્ટાઈલમાં is it really possible? I think yeah, it's definitely possible. So બીજી પણ તમને વાત કરું કે મને જે સાહેબજીની અને એ લોકોની જે વસ્તુ ગમી, everything from like waking up in the Brahma Muhurat, which really helps them to be so focused, detachment with materialistic things help them to be peaceful, and doing Vihar and Ayurveda regularly helps them to avoid all the unwanted health problems, and their dedication to Shashan and Prabhu. It is so mesmerizing. ભાઈ તારી બધી વાત સાચી છે, but બધી વાત મારે તો બાઉન્સર જાય છે. But anyways, all the best. See you soon, ભાઈ. Thank you. ઋષિભાઈ, how are you? I am very good. How was your Gurukul Vas? It was absolutely amazing. What makes it amazing? What exactly happened? How was your experience? So હું તમને કહું, હું જ્યારથી ગુરુકુલ વાસમાં ગયો, હું પહેલા હું સમજ્યો બધું જ્ઞાન લીધું, મને જે પણ ડાઉટ્સ હતા એ બધા ડાઉટ્સ મેં મારા સોલ્વ કર્યા. મારા દરેક ક્વેશ્ચન્સના આન્સર મને સાધુ ભગવંતે એકદમ ઇઝીલી આપ્યા, જે મારા માઇન્ડમાં એક જ વારમાં ઘૂસી ગયા, અને ત્યારથી હું 24 પણ એવરીડે કરતો થઈ ગયો. So you are going to do Chaubia. How are you going to manage in the winter time when the sunset is around 4:20, 4:30? How are you going to manage your work life with that? So, you know, like I wake up 6 in the morning, I used to cook, and whenever I have office in person, I cook meals and take to the office, and I make sure that I do the dinner before the sunset. That's great. But I feel like I would like to take inspiration from you, but it doesn't feel like a great idea. I think you also need to consider your contribution to JNLF group, your contribution to your son's Pathshala, your contribution to YJA,
and any other Jain institutions where you are supporting and providing your dedications towards it? How are you going to manage everything? I think managing everything is definitely possible. અગર આપણે એકવાર દીક્ષા લઈ લીધી અને આપણને કાંઈ પણ ડાઉટ્સ છે આપણે ગુરુ પાસે જશું બસ ગુરુ પાસે છોડ ગુરુનું કાંઈ પણ ડાઉટ્સ છે ગુરુને કહી દો આપણું ટેન્શન ખતમ આપણા બધા ડાઉટ સોલ્વ થઈ જશે ઇઝીલી કાંઈ પણ હશે હું એમને કહીશ એક સેકન્ડમાં મારો ટેન્શન ગાયબ તો એ બધું બહુ ઇઝીલી મેનેજેબલ છે તો એમાં કંઈ ટેન્શન છે જ નહીં એમાં કેમ આટલું ગભરાવો છો તમે I agree with you, but we are end of the day, we are in sansar. We have emotions, we have feelings. How are you going to control this? That's why I'm still in dilemma whether I should stay in sansar or I should take diksha. See, Rishibai, I feel at this age where you really need to decide whether to take Diksha or live in a sansar, you should make up your mind and really start looking for a life partner. I think I'm still unsure કે હું દીક્ષા લઉં કે નહીં એના માટે મારે હજી વધારે શ્યોરિટી લેવા માટે હું 48 days માટે ઉદ્ધાર કરવા ઇન્ડિયા જઈ રહ્યો છું. You know what? That is going to give you real life trailer of your Sanyam Jivan within 48 days. Go for it. We are with there. We will be with you. થેન્ક યુ સો મચ ભાઈ તમારો બંનેનો આટલો સપોર્ટ છે એના ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારા સપોર્ટથી જ હું આગળ વધતો રહ્યો. Good luck for your Uddhan and we will catch up once you come back. યસ સાતા મળીશું. So we all saw કે કલ્યાણ મિત્રોનો શું સપોર્ટ હોય છે તો ફર્સ્ટલી I would like to have a big round of applause for નિશિતભાઈ, નિરુદ્ધભાઈ, રાહુલભાઈ and all the Jain Alert leaders જેમણે ગ્લોબલી જૈન અલર્ટની સ્થાપના કરી એ ખાલી આ એક નથી આવા તો હજારો એક્ઝામ્પલ છે જેમના લાઈફમાં શાસન વહીશું અને એના લીધે પર્સનલ એમના લાઈફમાં ચેન્જીસ આવ્યા આગળ વધતા જ ઋષિભાઈ કમ્સ બેક ફ્રોમ ઉત્થાન અને ઉત્થાનથી આવ્યા પછી એમના લાઈફમાં શું ચેન્જીસ થાય છે શું ટ્વિસ્ટ અને શું ટર્ન્સ આવે છે એ આપણે જોઈએ. Rishi, welcome back. I think Rishi, I think now your age is appropriate to look for a life partner. I think we should start looking for a life partner for you. Yes, Rishi, બસ હવે બહુ થયું. You have to decide and you have to settle in your life. I think what you are saying is correct. આટલું ઉદ્ધાન કર્યું પછી પણ હું હજી અનશ્યોર છું કે મારે દીક્ષા લેવી જોઈએ કે નહીં પણ આઈ થિંક હું હવે મેરેજ માટે તૈયાર છું. Okay, Rishi, so I have one girl in my mind. I have a biodata of her as well. It's my friend's daughter. And at our biodata, I sent them already and they like your biodata also. So if you want, we can set the meeting with her. Yes, let's set up the meeting now. So as we all saw કે ઉત્થાન કર્યા પછી બી ઋષિભાઈનો ભાવ નથી થતા દીક્ષાના and he is still in a dilemma કે at one point હું મારા સંઘના પાઠશાળાના છોકરાઓને શીખવાડું છું કે સંયમ જીવન એ સાચું જીવન છે and at another point I am inviting girls to get married and કહેવાય ને શાંતિથી સંસાર વસાવવાની વાત ચાલે છે તો let's see what we get to see in this final scene અને જોઈએ ફાઇનલી લાઈફમાં શું ડિસાઈડ કરે છે. Mom, Dad. Hello, Mom, are you here? Yes, I'm here. Oh yeah. Dad. Yes, Rishi. So I think I have made a decision. Now I think મારે દીક્ષા લેવી જ છે. Rishi, that decision definitely will make us happy. We cannot believe how happy we are, but we want you to think one more time. Are you sure you're gonna live in the hot temperature without AC, without electricity, without all the facilities? ઋષિ, રત્નકુક્ષી માતા થવાનું સૌભાગ્ય અને સુખ એ દુનિયામાં સૌથી મોટું છે. એ સુખને પરે કશું જ નથી. પણ આર યુ શ્યોર? આ કંઈ 48 દિવસના ઉપધાય નથી. આ તારી આખી જિંદગીનો સવાલ છે. આર યુ શ્યોર અબાઉટ ધીસ? ઋષિભાઈ, Yeah, બોલો ને. I can't wait
for you to take the Rajavara. We will make sure we work with you to continuing your mission, your vision, your activities at the Jain Alert Group, at the YJA, at your Sanspad Sala. Whatever you are doing so far, we are promising you we're going to continue our journey. We're going to try our best to fly the flag of Jinsashan across the world. Rishibai, everybody's going to appreciate your vow for Diksha. But the reality is, it's not going to be easy. Are you just taking this decision based on your experience in Ugda? If so, Ugdans are concluded in 48 days. But life is not going to be the same as those 48 days. And you are taking a decision for a lifetime. Bye. I know you have already taken the decision, and I really support this. To mom, dad ki zara bhi chinta mat karna. I'm always there for them. But I have one question. Do you really think you'll be able to contribute more being a sadhu than being a shravak here in the sansar? આપણે ડ્રામા એન્ડ થઈ રહ્યો છે બટ આઈ વુડ લાઈક huge round of applause for everyone. This drama, this entire script, you won't believe just within 1 or 2 days આખું થયું છે. રાહુલ ભાઈ અને એમના શાવિકા માટે જોરદાર તાળીઓ વગાડજો. But yesterday night around 8:30 when we were in car, અમારો ફોન ગયો રાહુલભાઈ આપણે આમ ના કરવાનું છે. નીરજભાઈએ રાહુલભાઈને વાત કરી, રાહુલભાઈએ હા પાડી દીધી. And without anything, Rahulbhai, Emna wife, and everyone in this drama did a huge, like a best thing I have ever seen. So round of applause for everyone, and round of applause for Rishibai, our inspiration. And now we have one final thing. Our loved Kanvi Jhaveri. She has a lot of questions. She is very curious. She would ask some questions, and then Rishibai would take over for Q&A and his speech. Thank you very much. Rishibai. Rishibai, I have some questions for you. When did you 100% Diksha na bhav kyara aaya tha? How will you survive without phones or electronics? How will you survive without your parents? What shall we as kid and youth follow in